રાજ્યમાં આમ તો કાળઝાળ ગરમી પડી રહી છે, પરંતુ આ ગરમી વચ્ચે માવઠાઓની આગાહી પણ કરવામાં આવી છે। 3 દિવસ પૂર્વે પણ કમોસમી વરસાદ અનેક વિસ્તારોની અંદર વરસ્યો હતો, ત્યારે આગામી દિવસોની અંદર હજુ પણ વરસાદ એટલે કે કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। નમસ્કાર, હું મયુર, સ્વાગત છે સ્વરાજમાં આપનું। રાજ્યમાં 2 દિવસ કમોસમી વરસાદ પડ્યા બાદ ખેડૂતોને મોટું નુકસાન થયું છે, ત્યારે હજુ પણ ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે રાજ્યમાં વધુ એક સિસ્ટમ આકાર લઈ રહી છે, જેમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે। હાલ દેશમાં 5 જેટલી હવામાન સિસ્ટમ એક્ટિવ છે, ત્યારે હવામાન વિભાગની વધુ એક આગાહી અને હવામાન નિષ્ણાતો છે તેમણે પણ આગાહી કરી છે। હવે ખેડૂતો માટે આ આગાહી પણ ચિંતાજનક છે, કારણ કે નવી સિસ્ટમ સક્રિય થઈ છે, તેમના કારણે રાજ્યના કેટલાક ભાગોની અંદર ફરી કમોસમી વરસાદ વરસવાનો છે। ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય ટ્રફ ગુજરાત સુધી લંબાવવાનું છે, તેમના કારણે આગામી 28 થી 30 માર્ચ સુધી ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસવાની આગાહી પણ પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે। ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી છે, તેમણે આ મામલે શું આગાહી કરી છે અને તેમનું કહેવાનું આગાહીને લઈને શું છે, આવો સાંભળીએ। રાજ્યમાં ફરીથી એક વખત માવઠાના વરસાદની શક્યતાઓ છે, જેની અંદર જોવા જઈએ તો થોડા દિવસ પહેલા એટલે કે 18, 19 અને 20 તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જે ગુજરાતની અંદર વરસાદ જોવા મળ્યો હતો, એવી જ રીતે ફરીથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને એનો ટ્રફ છે એ ગુજરાત સુધી લંબાય તેવી પૂરી શક્યતાઓ છે, જેને કારણે 28, 29 અને 30 માર્ચે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠાના વરસાદની શક્યતાઓ છે, જેની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વધુ અસર થાય તેવી શક્યતાઓ છે। જો કે આ માવઠું હશે એ છૂટાછવાયા વિસ્તારમાં હશે, છતાં પણ ઘણા બધા વિસ્તારોને પ્રભાવિત કરશે। બીજા નંબરની અંદર આ માવઠાની અંદર વધુ પડતા થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની શક્યતાઓ છે, એટલે જે વિસ્તારોમાં માવઠું પડશે એમાં 28 થી 30 માર્ચ 2026 દરમિયાન ગાજવીજ અને પવન સાથે માવઠું પડવાની શક્યતાઓ છે। એટલે ગાજવીજ અને પવન સાથે માવઠું થાય એટલે ખેતી પાકોને પણ ઘણું બધું નુકસાન થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે અગાઉથી આગમચેતીના ભાગરૂપે દરેક મિત્રોને અપીલ કરવામાં આવે છે કે જેટલું પણ ખેતી પાકોની અંદર આપણે સાચવી શકતા હોય એટલું સાચવી લેવાનું, કેમ કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે ને એનો ટ્રફ ફરીથી ગુજરાત સુધી લંબાશે। અત્યારે આપણે ઉનાળો ચાલી રહ્યો છે, ગરમીનો માહોલ છે, એટલે 700 HPA લેવલે આ ટ્રફને કારણે એક અસ્થિરતા બનશે અને આ અસ્થિરતા છે 28, 29, 30 માર્ચમાં ગાજવીજ અને પવન સાથે વરસાદના રૂપમાં અસર કરવાની છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવી। તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું તે પ્રમાણે આગામી 28 થી 30 માર્ચ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારો જેમ કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં, કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં માવઠું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, તેમજ અન્ય પણ વિસ્તારોમાં ગાજવીજ સાથે અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસવાની આગાહી કરાઈ છે। ખેડૂતો પણ આ માવઠાથી મોટું નુકસાન થવાની સંભાવના જે છે તે વ્યક્ત કરવામાં આવી છે। આમ તો રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે પણ માવઠા પડી રહ્યા છે, ત્યારે ખેડૂતોએ પોતાના પાક સાચવવા માટે પણ પરેશ ગોસ્વામીએ અપીલ કરી છે। જે 3 દિવસ પૂર્વે જે રાજ્યની અંદર જે માવઠાઓ પડ્યા હતા, જેમ કે સાબરકાંઠા હોય, બનાસકાંઠા હોય, પાટણ હોય, જામનગર, લાલપુર, કચ્છ, રાજકોટ સહિતના અનેક વિસ્તારો એટલે કે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતની અંદર વરસાદ વરસ્યો હતો। કમોસમી વરસાદથી ખેડૂતોને પણ મોટા પાયે નુકસાન થવાની ભીતિ જે છે તે સેવાઈ રહી છે। હજુ પણ જ્યારે 3 દિવસ એટલે કે કમોસમી વરસાદ ભારે પવન સાથે અનેક જગ્યાએ એવા હતા કે જ્યાં કરા પડ્યા હતા અને કરાના કારણે પણ ખેડૂતોને પાકની અંદર મોટું નુકસાન થયું હતું, ત્યારે હવે ફરી એક વખત પડ્યા પર પાટા જેવી સ્થિતિ જે છે તે ખેડૂતોની થવાની છે, કારણ કે પરેશ ગોસ્વામી સાથે હવામાન વિભાગ છે તેમણે પણ આગામી એટલે કે 28 થી 30 માર્ચ સુધીની અંદર વરસાદ વરસવાની, કમોસમી વરસાદ વરસવાની શક્યતા કરી છે। ને આ વરસાદ પણ જે હમણાં થોડા દિવસ પહેલાં જે વરસાદ કમોસમી વરસ્યો, જેમ કે અનેક જગ્યાએ કરા પડ્યા, અનેક જગ્યાએ ભારે પવન જે છે તેની સાથે વરસાદ વરસ્યો હતો, તેવો જ વરસાદ સૌરાષ્ટ્ર છે, મધ્ય ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે, આ ભાગોની અંદર પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે ખેડૂતોને પણ અપીલ કરવામાં આવી છે કે પોતાનો પાક જે છે કે જે લણાઈ ગયો હોય અથવા તો લણવાનો હોય તેમને સાચવવો જોઈએ, તેમજ જે પ્રકારે હાલ એક બાદ એક માવઠાઓ પડી રહ્યા છે તેમાં ખેડૂતો જે છે તેમને પડ્યા પર પાટા જેવી સ્થિતિ થઈ રહી છે।
આવા જ તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ. હાલ મને રજા આપશો. ધન્યવાદ.